જય માતાજી। તો મિત્રો યુટ્યુબ તરફથી સરસ મજાની 3 નવી અપડેટ આવી છે અને આ મિત્રો દરેક અપડેટ એકદમ જોરદાર છે અને એમાં પણ મિત્રો છેલ્લી અપડેટ તમને 100% ગમવાની છે, કારણ કે યુટ્યુબ પણ ઈચ્છે છે કે તમે એઆઈ રિલેટેડ વિડીયો બનાવો। મિત્રો આપણે કોઈ ઇમેજને વિડીયોમાં કન્વર્ટ કરવા થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે એ કંઈ પણ ઝંઝટ કરવાની જરૂર નથી, કારણ કે યુટ્યુબ તરફથી અપડેટ આવી ગઈ છે અને મિત્રો એ અપડેટ ફાઇનલી રોલ આઉટ પણ કરવામાં આવશે। તો મિત્રો આ વિડીયોમાં તમને એ 3 અપડેટ વિશે સંપૂર્ણ માહિતી મળવાની છે, જેથી મિત્રો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો રહેશે। અને જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે, તો જલ્દથી મિત્રો વિડીયોને તમારે લાઈક કરી દેવાનો છે અને ચેનલ પર જો મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેવાની છે, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં આપણી ચેનલ પર સૌથી પહેલા જોવા મળે। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો એમાં પહેલી અપડેટ છે કમ્યુનિટી પોસ્ટની। તો મિત્રો તમે જાણો છો કે આપણે કાજલ પોસ્ટ કરી શકીએ છીએ, એટલે કે એક સાથે આપણે 5 ફોટા યુટ્યુબમાં અપલોડ કરી શકીએ છીએ। એટલે 5 ફોટા એટલે કે મિત્રો અત્યાર સુધી 5 ફોટા તમે અપલોડ કરી શકતા હતા, પરંતુ હવે મિત્રો યુટ્યુબની અપડેટ એવી છે કે હવે તમે કાજલ પોસ્ટમાં 5 થી વધુ એટલે કે 10 ફોટા તમે એક સાથે અપલોડ કરી શકો છો, કારણ કે યુટ્યુબ પણ ઈચ્છે છે કે જે કમ્યુનિટી પોસ્ટમાં તમે પોસ્ટ કરો અને તમારી કમ્યુનિટી પોસ્ટ છે એને યુટ્યુબ હવે જાતે પ્રમોટ કરશે, જેથી મિત્રો એની લિમિટ 5 થી વધારીને 10 કરી દીધી છે। તો મિત્રો આપણે તમને કેવી લાગે એ જરૂરથી મિત્રો કોમેન્ટ કરીને જણાવજો। અને મિત્રો એમાં બીજી અપડેટ છે કે મલ્ટી લેંગ્વેજ ઓડિયો છે એને તમે એડિટ નથી કરી શકતા। તો અત્યાર સુધી એવું હતું કે તમે કોઈ ફોર એક્ઝામ્પલ તરીકે સમજાવું, તમે કોઈ બ્લોગ 20 મિનિટનો અપલોડ કર્યો, બરાબર, એમાં તમારું એઆઈનું જે ઓટો ડબિંગનું ફીચર છે એ તમે ઓન કરી દીધું, તો તમારી જે વિડીયો છે એ બરાબર મલ્ટી લેંગ્વેજમાં થઈ જશે। પછી તમારે કોઈ ભાગ એમાંથી કટ કરવો છે તો અત્યાર સુધી તમે નથી કરી શકતા, પરંતુ યુટ્યુબ હવે એવું કહે છે કે આ વર્ષના અંતે સુધી તમને એક નવું ફીચર જોવા મળશે, જેની મદદથી તમે કોઈ મલ્ટી લેંગ્વેજ ઓડિયો છે એને તમે એડિટ કરી શકશો અથવા ડિલીટ પણ કરી શકશો। તો મિત્રો આ એક સરસ મજાની અપડેટ છે, બરાબર। તો મિત્રો છેલ્લી અને ત્રીજી અપડેટ છે યુટ્યુબ શોર્ટને લઈને। તો મિત્રો હવે યુટ્યુબ જાતે એઆઈને ફીચર આપી દેશે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો, તમારો જે ઇમેજ છે એને તમે વિડીયોમાં કન્વર્ટ કરી શકશો, બરાબર, અને ત્યાંથી જ તમે યુટ્યુબ શોર્ટમાં તેને અપલોડ કરી શકશો। અને આ ફીચર મિત્રો ખાલી શોર્ટ માટે જ છે, બરાબર। એટલે મિત્રો તમને ખબર છે કે આપણે એઆઈ વિડીયો બનાવવા માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનનો યુઝ કરતા હતા। આપણો જે ઇમેજ છે એને વિડીયોમાં કન્વર્ટ કરવા આપણે થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડતી, બરાબર। આ બધી પ્રોસેસ એટલે ઝંઝટ હતી એક પ્રકારની। તો આ ઝંઝટમાંથી આપણે મુક્ત થઈ ગયા, કારણ કે યુટ્યુબે જાતે એનું ફ્યુચર એઆઈનું લોન્ચ કરી દીધું છે અને આપણે ફોટાને વિડીયોમાં કન્વર્ટ કરીને યુટ્યુબ શોર્ટમાં અપલોડ કરી શકીશું। તો મિત્રો આ અપડેટ મને ખૂબ જ ગમી, બરાબર। તો મિત્રો આ અપડેટથી આપણે જે બીજી થર્ડ પાર્ટી એપ્લિકેશનની કોઈ પણ આપણે જરૂર હવે નથી, બરાબર। તો આ અપડેટ મિત્રો તમને ગમી હોય તો જરૂરથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો। તો મિત્રો ફરી મળીએ નવી વિડીયો નવી માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।